ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. જો હવે આપણે માટીની મજા પાઠ ભણવાનો છે. આજે આમાં બધા કારીગરો વિશે લખ્યું છે. કારીગરો અને કાગડો ક્યાં જાય અને બધાને શું કહે એ જોવાનું છે. તો એક કોઠીંબું હતું, દોડતું દોડતું વાડામાં જતું હતું. એક કાગડો આવ્યો ઉડતો ઉડતો. એને જોઈને કાગડાને કોઠીંબાને ખાવાનું મન થયું, પણ કાગડાએ જ્યાં લાંબી ચાંચ કરી ત્યાં કોઠીંબાએ એને કીધું કે પહેલાં તમારી ગંદી ચાંચ ધોઈ આવો, આવી ગંદી ચાંચથી મને ના ખાશો. કાગડો ચાંચ ધોવા કૂવા પાસે ગયો અને કૂવાને કે કૂવા 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 દેવ, આંગણે આવ્યા કાગડા દેવ, આલો પાણીડા ધોવ ચાંચુડી, ખાવ કોઠુંબી બડુક બડુક વાગે. કૂવો કે પાણી જોઈતું હોય ને તો કુંભારને ત્યાંથી હવે કૂવા પાસે ગયા, પાણી માંગ્યું કાગડાભાઈએ. કૂવાએ એમ કીધું તમારે પાણી જોઈતું હોય તો કુંભારને ત્યાં જાઓ, ઘડો લાવો ને પાણી જાતે સિંચી લો, હું થોડી આપવાનો હતો, તમારે જાતે લેવું પડે. એ કાગડાભાઈ તો પાછા ઉડતા ઉડતા ગયા કુંભારને ત્યાં. કુંભારને ત્યાં જઈને પાછું ગીત શરૂ કર્યું. કુંભાર 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 દેવ, આંગણે આવ્યા કાગડા દેવ, આલો ઘડું લો, સીંચું પાણીડા, ધોવ ચાચુડી, ખાવ કોઠીંબુ બડુક બડુક વાગે. કુંભાર કે માટી લાવ, રૂપાળા ઘડુલા ઘડી દઉં. શું કહે છે કુંભાર કે મને માટી આપ તો હું તને સરસ ઘડો ઘડી બનાવી દઉં. એટલે કે ટીંબા પાસે જા ને માટી લઈ આવ. પાછું કાગડાભાઈ ઉડતા ઉડતા ટીંબા પાસે ગયા. ટીંબાને જઈને કે ટીંબા 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો માટોડી આપું કુંભારને, ઘડે ઘડું લો, સીંચું પાણીડા, ધોવ ચાંચુડી, ખાવ કોઠુંબી બડુક બડુક વાગે. એટલે કે ટીંબા દેવ મને માટી આપો તો હું કુંભારને આપું, અને તો પછી હું ધોવ ચાંચુડીને કોઠીંબું ખાઉં. તો ટીંબો કે મરગલ્લાની શીંગડી લઈને ખોદી લે. ટીંબો કે હું માટી કઈ રીતે આપી, તું મરગલ્લાની શીંગડી લઈ આવ ને ખોદી લે. તો પાછો કાગડાભાઈ તો ઉડતા ઉડતા મરગલ્લા પાસે પાછું ત્યાં જઈને ગીત શરૂ કર્યું. મરગ 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો શીંગલડી ખોદું માટોડી, દઉં કુંભારને ઘડે ઘડું લો, સીંચું પાણીડા, ધોવ ચાંચુડી, ખાવ કોઠીંબું બડુક બડુક વાગે. મરગ કે મારી શીંગડી લેવા માટે મારે મરવું પડે, એટલે તું કૂતરાને બોલાઈ આય, કૂતરાભાઈ મને ખાય પછી મારી શીંગડી તને મળે. પાછા કાગડાભાઈ તો કૂતરાભાઈ પાસે ગયા. કાગડાભાઈ કે કૂદતા 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 દેવા, આંગણે આવ્યા કાગ દેવા, મારો મરગલ્લા લઉં શીંગરડી, ખોદું માટોડી, આપો કુંભારને ઘડે ઘડું લો, સીંચું પાણીડા, ધોવ ચાંચુડી, ખાવ કોઠુંબી. એટલે કે કૂતરાભાઈ તમે એને મારો ને શીંગડું મળે ને તો માટી ખોદીને ઘડો બને ને મને પાણી મળે. કૂતરો કે ભાઈ હું ભૂખ્યો છું, પહેલાં મારે દૂધ પીવું પડે તો હું મારવા જઈ શકું, એટલે મને તું ગાય પાસેથી પહેલાં દૂધ લાવી દે. એટલે પાછા કાગડાભાઈ ઉડતા ઉડતા ગયા ગાય પાસે. ગાયને કે ગૌરી 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો દૂધલડા પાઉં કૂતલા, મારે મરગલા લઉં શીંગલડી, ખોદું માટોડી, આપો કુંભારને ઘડે ઘડું લો, સીંચું પાણીડા, ધોવ ચાંચુડી, ખાવ કોઠુંબી બડુક બડુક વાગે. ત્યારે ગાય કે હું બહુ ભૂખી છું, પહેલાં મને ખડ ખવડાવ ને તો હું દૂધ આપું, અને દૂધ દોઈ લે ને લઈ જા દૂધ, પણ પહેલાં સીમમાંથી ખડ તો લઈ આવ. તો પાછો કાગડો ગયો સીમ પાસે. સીમને કે સીમ 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો ખડલા નીરું ગૌરીને, ધોવ દૂધરડા, પાવ કૂતલા, મારે મરગલા લઉં શીંગલડી, ખોદું માટોડી, આપો કુંભારને ઘડે ઘડું લો, સીંચું પાણીડા, ધોવ ચાંચુડી, ખાવ કોઠુંબી બડુક બડુક બોલે. સીમ કે ભાઈ લુહારને ત્યાંથી દાંતરડું લઈ આવો અને ખડ વાઢી લે. કાગડો તો લુહાર પાસે ગયો. પાછા લુહારભાઈને ગીત ગાયું. લુહાર 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો દાંતરડા વાધું ખડલા, નીરું ગૌરીને દોવ દૂધલડા, પાવ કૂતલા, મારે મરગલા લવ શીંગડી, ખાધું માટોડી, દઉં કુંભારને ઘડે ઘડું લો, સીંચું પાણીડા, ધોવ ચાંચુડી, ખાવ કોઠુંબી બડુક બડુક બોલે. હવે અહીંયા કાગડાભાઈને કંઈક મળ્યું. શું મળ્યું? દાંતરડું. ક્યાંય બીજે જવું પડ્યું નહીં. કાગડો દાંતરડું લઈને સીમમાં ગયો, ખડ ખોદ્યું, ખડ ખોદીને ગાયને ખવડાવ્યું. ગાયને ખવડાવ્યું એટલે ગાયે દૂધ આપ્યું. એ દૂધ પાછું કૂતરાભાઈને જઈને પાયું, ને કૂતરોભાઈ મરગલ્લાને મારવા દોડ્યો. મરગલ્લાએ મારીને શીંગડું આપ્યું. કાગડો શીંગડું લઈ પાછો ટીંબે માટી ખોદવા ગયા. માટી ખોદી કુંભાર પાસે આપી એટલે કુંભારે સરસ ઘડો આપ્યો. ઘડાથી કૂવામાંથી પાણી કાઢી અને પોતાની ચાંચ સાફ કરી.
અને ચાંચ સાફ કરી અને પછી કોઠીંબું ખાધું. જો કાગડાને ઘડો શા માટે જોઈતો હતો? તો કાગડાને ઘડો કૂવામાંથી પાણી સિંચીને કાઢવા માટે જોઈતો હતો. કાગડાને ઘડો બનાવવા કોણે કોણે મદદ કરી? તો જો કાગડાને ઘડો બનાવવા કુંભારે મદદ કરી, ટીંબાએ માટી આપી એટલે એણે મદદ કરી. પછી એને ખોદવા માટે શું જોઈતું હતું? શિંગલડી એટલે મરગલાએ મદદ કરી, કૂતરાએ, ગાયે અને છેલ્લે કોણે આપ્યું દાતરડું? બોલો તો. છેલ્લે લુહારે દાતરડું આપ્યું એટલે લુહારભાઈ આ બધાએ મદદ કરી. કુંભારને ઘડો બનાવવા કઈ ચીજ વસ્તુઓની જરૂર પડે? તો કુંભારને ઘડો બનાવવા માટી, પાણી ને તપાવવા માટે સૂકું ઘાસ અને લાકડાની જરૂર પડે. તમારા ઘરે માટીમાંથી બનેલા વાસણો છે? હા, આપણા ઘરે માટીમાંથી બનેલું માટલું હોય, તાવડી હોય, પછી બીજું શું હોય? માટીમાંથી બનેલા કોડિયા હોય. જે તમારા ઘરે હોય એ વસ્તુઓ તમારે લખવાની છે. જો તમને કોઈ માટી આપે તો બનાવી શકો વાસણ. હા, આપણે એવા સરસ તો ના બનાવી શકીએ પણ માટીના વાસણ બનાવી તો શકીએ. અહીંયા તમને માટીની વાટકી બનાવતા શીખવાડ્યું છે. માટી ભીની કરવાની છે, તેમાંથી મોટો પિંડ બનાવવાનો છે વ્યવસ્થિત ભેગી કરીને. પિંડની વચ્ચે અંગૂઠાથી કાણું પાડવાનું છે એટલે હવે તે વાટકી જેવું લાગશે. પછી તેને સૂકવીને પછી તમે તેને કલર પણ કરી શકો, તેની પર વસ્તુ પણ ચોંટાડી શકો અને તેમાં જે મૂકવું હોય એ મૂકી શકો. હવે કટોરો બનાવવાનો. પહેલાં વાટકી બનાવી. વાટકીનું મોઢું થોડું નાનું હોય, કટોરાનું થોડું મોટું હોય. હવે માટીમાં પાણી ઉમેરી તેનો ગુંદો બનાવવાનો. માટી સાથે ભેળવેલી થોડીક માટી બાજુ પર રાખવાની. 2 ગુંદેલી માટીને જોડવા ગુંદર જેવું કામ કરશે. બરોબર છે? ગુંદેલી માટી શું કરે કે માટીને જોડવા ગુંદરનું કામ કરે. થોડી ગુંદેલી માટી લેવાની અને રોટલીની જેમ પાતળી વણવાની. એ કટોરાનું તળિયું થાય. બાકી વધેલી માટીનો ભાગ ઉપર વણીને સાપની જેમ વણવાનો એટલે ચિત્રમાં બતાવ્યા મુજબનો કટોરો બને. આમ સાપની જેમ વણતા જાઓ આમાં ને ગોળ ગોળ ગોઠવતા જાઓ એટલે એ કટોરો બને. બરાબર છે? હવે માટીનો ઘડો. તમે આ ઘડામાં આખી રાત પાણી ભરી રાખશો તો શું થશે? તો હવે આ માટીના ઘડામાં તો આખી રાત પાણી ભરી રાખીએ તો શું થાય કે પાક્કો ના હોય, કારણ કે આપણે તો ખાલી ઘડો બનાવીને તડકામાં જ સૂકવ્યો હોય. એટલે શું થાય વિચારો તો? માટીનો ઘડો આખી રાત પાણી ભરીએ તો તૂટી જાય ને? બરાબર ને? અને આપણે શાળામાં અને ઘરમાં માટીના ઘડામાં પાણી રાખીએ છીએ તો એ કેમ બગડી જતા નથી? તો શાળામાં અને ઘરમાં આપણે જે માટીના ઘડામાં પાણી રાખીએ છીએ એ ઘડો વ્યવસ્થિત રીતે એ લોકોએ ચાકડા પર બનાવ્યો હોય છે. પછી શું કર્યું હોય છે? તેને બરાબર તપવ્યો હોય છે. બરાબર ને? અને ભઠ્ઠીમાં તપવ્યો હોય છે. ક્યાં? એટલે એ તૂટી જતો નથી. પછી શું કે તમે ઈંટો કે ઘડાને ભઠ્ઠીમાં શેકાતા જોયા છે? તો જો તમે જોયું હોય શેકાતા તો તમારે હા લખવાનું, ને ના જોયું હોય તો નથી જોયા એવું લખવાનું છે. બરાબર છે? હવે પાછળ શું છે? જો પહેલાં ઘડા ન હતા ત્યારે પાણી ભરવા લોકો શું કરતા હતા? તો જો જ્યારે પહેલાં ઘડા ન હતા ત્યારે લોકો પાણી શેમાં ભરતા હતા? તો ત્યારે પાણી ભરવા માટે ઝાડના મોટા પાન, પછી સૂકા નાળિયેરની કાચલી, પ્રાણીઓના ચામડામાંથી બનાવેલા મશક વગેરેનો એ લોકો ઉપયોગ કરતા હતા. હવે દુનિયામાંથી બધા ઘડા ગાયબ થઈ જાય તો શું થાય? તો દુનિયામાંથી બધા ઘડા ગાયબ થઈ જાય તો મુસીબત થાય. સૌથી પહેલું તો ઘરમાં પીવાનું પાણી ક્યાં ભરવું એ પ્રશ્ન થાય. ફળ કાચા ખાઈ શકાય તેવા શાકભાજી જ ખાવા પડે. પાણી જ હોય નહીં રસોઈ બનાવવા તો નળથી સીધું જ પાણી પીવું પડે, અથવા તો પાણી ડોલ કે કેરબા કે તપેલામાં ભરવું પડે. એટલે આપણને હવે ખબર પડે કે માટીની વસ્તુ પણ કેટલી અમૂલ્ય છે જ્યારે વિચારીએ ત્યારે. બરાબર છે? તો આમાં આપણે શીખ્યા કાગડાભાઈની વાત દ્વારા કે કુંભાર માટીની વસ્તુઓ બનાવે તેની માટે તેને ભઠ્ઠો જોઈએ, આગ જોઈએ, સૂકું ઘાસ, પાણી, માટી બધું જ જોઈએ છે. બરાબર છે? અને આ રીતે બીજા પણ કેટલાક કારીગરો છે જે આપણને ખૂબ જ કામમાં આવે છે. લુહાર, સુથાર, એ બધા કડીઓ, એ બધા પણ કારીગરો જ છે. ઓકે, થેન્ક યુ.